વણવાની ઝંઝટ વગર ચોખાના લોટની એકદમ ક્રિસ્પી, તમે અવાજ સાંભળી શકો છો એટલી સરસ અને ક્રિસ્પી આપણે પૂરી બનાવશું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ચાલો પૂરીની રેસીપી શરૂ કરીએ. તો આ પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કડાઈ કે પેનમાં 1 વાટકી પાણી લઈ લેશું. તો જેટલો આપણે લોટ લીધો છે એના જ માપનું આપણે પાણી લેવાનું છે. 1 વાટકી પાણી એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું તેલ એડ કરશું. હવે સરસ પાણી ઉકળી જાય એટલે થોડું થોડું કરીને આપણે ચોખાનો લોટ એડ કરશું અને એને મિક્સ કરી લઈશું. તો અહીંયા પાણી અને લોટ બેનો માપ સરખો જ લેશું આપણે. હવે એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને સરસ એવી ચમચાની મદદથી તમે જોઈ શકો છો આવી રીતે મિક્સ કરી લઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને એને ઠંડુ થવા દઈશું. એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે. તો એકદમ સરસ લોટ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને એને આપણે 10 મિનિટ સુધી ઠંડુ કરી લીધું. લોટ ઠંડુ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી કાળા તલ, તમે કલંજી પણ એડ કરી શકો છો, અડધી ચમચી સફેદ તલ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી લાલ મરચું પાવડર, 4 થી 5 મીઠા લીમડાના પાનને ઝીણા સમારીને એડ કરશું. થોડીક આપણે એમાં કોથમીર એડ કરશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરશું અને સરસ બધાય મસાલાને લોટમાં મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણે એકદમ સરસ એવો લોટને મસળી લેવાનું છે અને પાણી આપણે જરાય યુઝ હવે નથી કરવાનું. બસ આવી જ રીતે આપણે સરસ લોટને મસળી લેશું એટલે એકદમ સરસ એવો આપણો લોટ બનીને રેડી થઈ જશે. લોટને મિક્સ કરતી વખતે તમારે મીઠું ચાખી લેવાનું છે. મીઠું ઓછું હોય તો ત્યારે તમે થોડુંક એડ કરી શકો છો. હવે આપણે આ પૂરીને જરાય વણવાની નથી, એટલે વણવાની ઝંઝટ વગર આપણે આ પૂરી બનાવશું. તો બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો નાનો એવો લુઓ લેશું ને હથેળીના મદદથી એને આવી રીતે પ્રેસ કરશું એટલે સરસ એવી નાની આપણી પૂરી બનીને રેડી થઈ જશે. તો બિલકુલ આવી રીતે આપણે પૂરી બનાવીને રેડી કરી લેશું અને એકદમ ઇઝીલી તમે થોડુંક હાથમાં તેલ લગાડશો એટલે આ પૂરી સરસ એવી બની જશે. હવે આપણે એને ગરમ તેલમાં તળી લેશું. તો અહીંયા મેં 10 થી 15 પૂરી બનાવી લીધી છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને પૂરીને આપણે તળી લેશું. તો આ પૂરી તમે સાંજે ચા સાથે નાસ્તામાં બનાવી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને તમે આ પૂરીને બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. જરાય ખરાબ થતી નથી અને એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને એમાં જરાય તેલ પણ નથી રહેતું. એટલી સરસ પૂરી બને છે. એકવાર આવી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તેલનું તાપમાન આપણે પહેલાં હાઈ રાખવાનું છે અને પછી આપણે એને લો કરી દઈશું. અને અહીંયા પૂરી તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલરની થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. તો બિલકુલ આવી રીતે આપણે બધી પૂરી તળી લઈશું.